સૌને નમસ્તે. ગરબા ભૂમિકા કચ્છ યુનિવર્સિટી ગુજરાતી વિભાગથી આવું છું. મારે ખાલી એટલું કહેવું છે કે મારું 3 વર્ષ પહેલા કાંઈ પણ વાંચન નહોતું. કાંઈ આવે તો બસ સિલેબસ પૂરતું અથવા કાંઈક અણધાર્યું પુસ્તક આવી જાય તો. પણ ટીવાયમાં જ્યારે હતી ત્યારે ભાવક મૂલ્યાંકનના નામે મેં એકવાર પુસ્તક વાંચેલું, એને પ્રેઝન્ટ કરેલું. પછી પ્રથમ વખત જ્યારે આ સેમિનારમાં આવવાનું થયું ત્યાં સુધી મને અહીંયા આવી અને આપણું મકસદ શું છે ને એ ખબર નહોતી. પછી આ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા પછી શું રૂટીન છે, અહીંયા બપોર પછીનું જે ખાસ રૂટીન છે, વિદ્યાર્થીઓનું ભાવ જે અહીંયા પ્રોગ્રામમાં શું છે અને ત્યાં પુસ્તક કોલેજમાં તેણે આપ્યું છે એમાં શું છે એ છે. તો પહેલું વર્ષ તો મારો એમ જ ગયો. પછી બીજા વર્ષે એવું બન્યું કે આખું વર્ષ મેં જેટલા પુસ્તકો વાંચ્યા પછી જ્યારે બીજી વખત ભાવક મૂલ્યાંકન કરવાનું થયું ત્યારે પહેલી વખત જેમ થયું હતું એક જ પુસ્તક વાંચ્યું ને એનું જ ભાવક મૂલ્યાંકન કરવાનું છે એવું નહોતું. ત્યારે મારી પાસે ઓપ્શન હતા કે આ 3-4 પુસ્તકોમાંથી હવે કયા પુસ્તકનું મૂલ્યાંકન કરવું. પછી આ વખતે ત્રીજા વર્ષમાં એવું થયું કે આ વખતે 6-7 પુસ્તકો વાંચ્યા છે એમાંથી કયા પુસ્તકનું ભાવક મૂલ્યાંકન કરવું. અને આવી જ રીતે આ 3 વર્ષમાં ઘણા બધા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા મને અહીંથી જ મળી છે. અને પ્લસમાં સર તમે બહુ સારું કરો છો કે ભાવક મૂલ્યાંકનનો પ્રોગ્રામ ખાલી કોલેજ કે યુનિવર્સિટીમાં 11 કે 10 વિદ્યાર્થીઓ પસંદ કરીને એમને સાંભળીને ત્યાં સુધી સીમિત નથી રાખતા, પરંતુ અહીંયા આ સ્ટેજ ઉપર પણ અમને બોલવાનો મોકો આપો છો અને વિવિધ કોલેજના બીજા વિદ્યાર્થીઓ અહીંયા બોલે છે, જેના લીધે અમને અંદાજો આવે છે કે બીજી કોલેજના વિદ્યાર્થીઓ કેટલા આગળ છે અમારાથી, તો અમે પણ એનાથી આગળ નીકળીએ વાંચવામાં. પછી સરે એ વાત કરી હતી કે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાંચે છે, બીજા સાહિત્યમાં જાય છે, વિશ્વ સાહિત્યમાં જાય છે. તો મારે પણ 2 વર્ષની 3 વર્ષની અંદર પહેલા વર્ષે તો નહીં જ એવું, પણ છેલ્લા એકાદ વર્ષથી એવું બન્યું છે કે હું કન્નડ સાહિત્યમાં ગઈ છું. પછી પશ્ચિમ બંગાળની કૃતિ વાંચવાનું મન થયું છે, મરાઠી કૃતિનું વાંચવાનું મન થયું છે. તો એવી રીતે આ વિકાસ યાત્રા અહીં સુધી પહોંચી છે. અને સર હું એટલું કહેવા માંગુ છું કે આ પ્રોગ્રામ 2 રીતે, એક તો કોલેજમાં અને પછી અહીંયા આવીને સફળ જ છે. પણ હવે મારી એવી ઈચ્છા છે કે MA પત્યા પછી જ્યારે હું આ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી હોઈશ કે નહીં, હું ભાવક મૂલ્યાંકનમાં ભાગ લઈ ન શકું પણ લઈ શકું એના માટે કંઈક કરજો. ધન્યવાદ.